તું મારા ઘેર આવીને માખણ ખાવા બોલાવે અને પછી ખોટી ખોટી યશોદા માને ફરિયાદે કરે કે મામા તારો દાદો અમારા ઘેર આવે ને મારી મટકી માખણ ની ખાઈ ગયો. યશોદા માં કે મારો દાદો 5 વર્ષનો એ તારી સીકે ઊંચે મૂકને સીકા ઉપર મૂક ઊંચે. મારી અમને ભાન નથી, અમારા બુદ્ધિ છે, અમે સીકા ઉપર મૂકીએ છીએ, પણ એ તો ગોવિંદ આલા રે આલા એક ઉપર બીજો બીજા ઉપર ત્રીજો અને સીધો જ ચડી જાય. અને માં પોતે ખાય તો વાંધો નહીં, આખી ટોળીને લઈને આવે, વાંદરાને ખવડાવે કે રામા અવતારમાં તમે મને બહુ મદદ કરી, અત્યારે વાંદરા તમે ખાઓ, ખવડાવે. અને તો માં કે બરાબર ધ્યાન આપને. અરે શું ધ્યાન આપું, છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય. માત યશોદા લાલ તમારો માખણ ચોર કરે, સીકેથી કો રસડા મારી ઘડી ઘડી ખોવાય રે. દૂધલડા ધોણીમાં ફૂટે ગાયો જ્યાં જોવાય. અરે આ તો ગોવાળ કયો ગોવાળ છે? ગોવાળ તો સમય થાય ત્યારે ગાયોને છોડાવે, આ તો ક સમયે વાછરડાને છોડાવી દે છે. વલ્લભાધીશ કહેતા હતા ક સમયે વાછરડાને છોડાવવા પુષ્ટિ માર્ગ જ એના માટે કે મેં બનાવ્યો છે. આ પુષ્ટિ માર્ગ ક સમયે તમે લાયક હોય કે નહીં, તમે એના થયા એ ભેગું તમને મુક્તિના વરદાન આપી દે. ક સમયે વાછરડાને છોડાવી દે છે. માલતી નામની એક ગોપી ઠસકવાળી હતી, અભિમાની હતી. એને કહ્યું દાદા મારા ઘેર આવી જો, મારા ઘેર માખણ ખાઈ જો, જો તારી તાકાત હોય તો. લાલો કે બાપા મને આવું ના કહેવાય, છતાંય ગોપીએ કહ્યું તાકાત હોય તો આવી. તો કે એક કામ કરું ને, કાલે 12 વાગે બપોરે તારે ત્યાં આવીશ. ગોપી એ માલતી ઠસકવાળી એને તો બધીને કહ્યું એક એકના ઘરમાં લાકડી હોય ને, લાકડીઓ લઈને ઊભી રહેજો. એના વર્ગે તો કાલ ખેતર ના જતા. 12 વાગ્યાનો મને ચેલેન્જ કરે છે કે 12 વાગે આવીશ અને તારા 12 વગાડી દઈશ. અરે અને પતિ પત્ની બરાબર ધ્યાન મૂકી દીધું શિકા ઉપર બધો છે. અને દાદાનું કોઈ દુનિયામાં કોણ નથી. 12માં 5 મિનિટ બધા દોસ્તારોને કોઈ ચલો આપણે માનતીને અરે માનસે બહુ કડક છે, ચિંતા ના કરો, મારી જોડે ચલો, કફલમ 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 મંત્ર ભણો. તમે આ મંત્રથી એ બધી ગોપીઓને નિંદ્રા દેવીને કહ્યું, નિંદ્રા દેવી મારી એક આજ્ઞા બોલો. ગિરિરાજ શું આજ્ઞા? કે આ ગોપીઓ છે એને એના વર્ગને બધાને સુવાડી દે. અને ખરેખર બધાને લશ્કરા ભેર ઉપાડી દીધા. અહીંયા પતિ પત્ની પણ સુઈ ગયા. પતિની મોટી લાંબી ચોટલી અને પત્નીના વાળ જોડે બાંધી. પતિ પત્નીના વાળ બાંધ્યા અને ઉપર ચડી ગયો. ઉપર જઈને ઘંટડી પણ રાખી હતી કે ઘંટડી વાગે ને એટલે ખબર પડી. તો આમ તો ઘંટડીને કહી દીધું ઘંટડી મૈયા તું બચના મત. અને ખરેખર બીજા બધાને પ્રસાદ ખવડાયો ત્યાં સુધી ઘંટડી વાગી નહીં. પણ છેલ્લે લાલાએ પ્રસાદ ખાધો એટલે ઘંટડી ટણાન 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 ટણાન. લાલાએ કહ્યું એ ઘંટડી મૈયા મેં તને ના પાડી હતી, તું કેમ માગી? અરે ભાઈ કાયમ તારો ભોગ લગાવીએ ને તો તને ભોગ લગાવતા પહેલા ઘંટડી વાગે એટલે ઘંટડી વાગી. અને એમાં પેલા પતિ પત્ની ઉઠવા ગયા તો એકને ચોટીને એનો પેલા વરે પોતાની વહુને એક કલાક અને આ કુટોળું નીકળી ગયું. અને પેલીને કહ્યું માલતી તારા 12 વાગી ગયા, તારા 12 વાગી ગયા. અને મારા પિતાજી આના ઉપર એક ભજન લખ્યું, છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે. છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે. માત યશોદા લાલ તમારો, માત યશોદા લાલ તમારો મહિમા કણિયા ખાય રે. છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે. સિંકેથી ગોરસડા મારી ઘડી ઘડી ખોવાય રે. દૂધલડા દોડી
ઘૂસી જાય રે યુક્તિથી છુપાયેલા મહિમા ઘર ઉપડી જાય રે યુક્તિથી છુપાયેલા મહિમા ઘર ઉપડી જાય રે સંતાડું તોય નથી સમજાતું કે શું થાય રે છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે ગામ ગોંદ રે ગોપ બાળમાં મહિમા ઘર જાય રે ગામ ગોંદ રે ગોપ બાળમાં મહિમા ઘર જાય રે પાછળ પડીએ તો વળતે ફોડી ફોડી જાય રે છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે માતે યશોદા લાલ તમારો માખણ ચોર ગણાય રે માતે યશોદા લાલ તમારો માખણ ચોર ગણાય રે નર્મદ નિસતી નજરે રે તો નર્મદ નિસતી નજરે રે તો કોક વખત પકડાય રે છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે છાનો માનો નજર ચુકાવી ઘરમાં ઘૂસી જાય રે આને તો આખા ગોકુળમાં હાહાકાર ત્રાસ કરી દીધો બધી ગોપીઓએ નક્કી કર્યું કે એકલા જઈશું ને તો યશોદામાં આપણને વઢી નાખશે પણ આપણે બધે સાથે જઈએ બધે ગોપીઓ સાથે ગઈ અને પિકેટિંગ કા બધી બોલવા માંડી જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ ઠાકોરમાં કોણ છે ઠાકોરમાં કોણ છે ઠાકોરમાં કોણ છે જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ જય રણછોડ કૃષ્ણ કનૈયા કી જય. આ માખણ લીલા નવનીત લીલા છે અને મને આ ઘણા સાચા દાખલાઓ કહેવાનું મન થતું હોય છે તો હું જે કોલેજમાં પ્રાધ્યાપક હતો બીએડ કોલેજમાં તો સ્કૂલોમાં જવું પડતું અને સ્કૂલમાં શિક્ષક ભણાવે એનું લેસન અમારે બીએડના શિક્ષક ભણાવે એનું લેસન જોવાનું એમાં એક ગુજરાતીના વિદ્યાર્થીએ લેસન લીધેલો મા ઉપર અને જનની ઉપરનો લેસન અને એમાં મીઠા મધુ ને મીઠા મેહુલા ભીખ મોરી મામળી અને પછી એને કહ્યું કે માનો પ્રેમ એ સુવર્ણ જેવો સોના જેવો શુદ્ધ માનો પ્રેમ પછી એને પ્રશ્ન પૂછ્યો હતો ભાઈ માનો પ્રેમ કેવો જવાબ મળી ગયો કે સોના જેવો શુદ્ધ પણ એક સિંધી છોકરો બેઠો હતો નહીં माँ का प्रेम सोने जैसा नहीं होता है હવે બીજા શિક્ષકો હોય તો જવાબ મળી જાય આપણે બધાને ક્યુટ કરતા શીખ્યા છે મને મન થયું કે આ કયો જવાબ કે છે સોના જેવું શુદ્ધ માનું હૃદય વાત ખોટી નથી પણ આ છોકરાનો જવાબ શું છે એટલે મેં એ સિંધી છોકરાને બોલવાની છૂટ આપી બોલ બેટા માનો પ્રેમ કેવો હોય એ માનો પ્રેમ મક્ખન જૈસા હોતા है પેલો કે છે માँ का प्रेम मक्खन जैसा होता है सोना ने तो क्यारे तपावन क्यारे तपे तारे पीगळे माखण ने तो सेज तपावन पीगળી જાય माँ तो છોકરાના આંખના આંસુ જોવે અને પીગળી જાય ત્યારે મેં એક ક્લાસમાં કહ્યું તું ભલે લેખકે કવિએ જે લખ્યું હોય કે હેમ શું માનું હૃદય સોના જેવું માનું હૃદય પણ હું તો કહું છું માનું હૃદય મક્ખન જૈસા માખણ જેવું માનું હૃદય શુદ્ધ હૃદય છે હા હવે ગુરુદેવ નામકરણ સંસ્કાર માટે આવ્યા છે અને દરેકના નામ પાડો ને તો ગઈકાલે જ કહ્યું હતું એવા વૈષ્ણવોએ જો વિષ્ણુ સહસ્ત્રમાંથી એકાદ નામ ગોતીને પોતાના દીકરાનું પાડવું જોઈએ તો અને એ ગર્ગાચાર્ય આયા છે નામ પાડવા સ્વયં પાકી હતા યશોદાએ એને ખીર માટેનું પૂરી માટેનું આપ્યું અને બચારાએ બહુ મહેનતે ખીર બનાવી એટલે ધરાવી તુલસીનું પત્તું મૂકીને અને બોલાવે છે હે ગોકુળના નાથ
હે વૈકુંઠના નાથ, હે વિષ્ણુ ભગવાન, તમે આવો, આરોગો ભગવાન, તમારો થાળ મેં ધરાયો છે, આરોગો પ્રભુ, આરોગો. એટલે પેલો છૂમ છૂમ કરતો આવ્યો અને કટોરામાં હાથ નાખ્યો અને મોઢામાં, અને ત્યાં બહુ મારી ગયેલા, એ માં, એ મેરા છૂ ગયા, તેરા છોરો આવ્યો અને મારું મખણ દે છોડ્યું. માં એ કહ્યું, અરે બેટા, આજ મળ્યા છે તને? માં એને બોલાવ્યો એટલે હું આવ્યો. પૂછ્યું ગર્ગાચાર્ય, તમે બોલાવ્યો? ના ભાઈ ના, એને ક્યાં બોલાવ્યો, મેં તો વૈકુંઠના વિષ્ણુને બોલાયા હતા. એ કે હું જ છું માં. અરે હું ના બોલ્યા. અને માએ ફરી સામગ્રી આપી, અડધો કલાક મહેનત કરી, ફરી. પણ સાચો વૈષ્ણવ એને કહેવાય, તુલસીનું પત્તું મૂકીને મને જે ઠાકોરે આપી છે ને એ તને હું ઉતારું છું. તો તુલસીનું પત્તું મૂકીશ. અને ફરી હવે તો માએ બરાબર પકડી રાખ્યો, પણ લાલાએ આમ કર્યું એટલે માં ઊંઘી ગઈ અને પાછો ગયો. અને આ વખતે તો ગર્ગાચાર્ય બરાબર સાવધાન હતા. જેવા કટોરાને અડવા જાય ને એવા ગર્ગાચાર્યએ હાથ પકડ્યો, અને જેવો હાથ પકડ્યો એવા ચતુર્ભુજ નારાયણ, શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણના દર્શન, આખી જિંદગીની તપશ્ચર્યા, આજે એની જિંદગીની તપશ્ચર્યા એને ચડા પહોંચવાના. ભગવાન શંખ ચક્ર ગદા ધારી ભગવાનના દર્શન કરી અને આમામ આમામ કરે, અને આમામ આમામ કરે. ત્યાં માથા ઉઠીને આવી. માં જોયું કે હવે તો ગર્ગાચાર્ય એને ખવડાવે છે, આ ગર્ગાચાર્યને ખવડાવે છે. ગર્ગાચાર્ય પગે લાગે છે, એ બેટા, તે આ બચારા બ્રાહ્મણે શું બગાડ્યું છે? ગર્ગાચાર્ય કહ્યું, માં તું બહુ ભાગ્યશાળી, माँ तू बहुत भाग्यशाली है, तेरे घर ये वैकुंठनाथ है, ये भगवान विष्णु है. 5 વર્ષ સુધી તમારો દીકરો વિષ્ણુનો અવતાર જ છે. એ જ તમે માનો એ ભગવાન સ્વરૂપ જ છે. એ તો પછી હવા બગાડવાની હવા છે. બાકી 5 વર્ષ સુધી બાળક પ્રેમમાં, આનંદમાં અને એની મસ્તીમાં મસ્ત. તો આ ગર્ગાચાર્ય નામકરણ સંસ્કારમાં તે માતાઓએ જરા વિચાર કર્યું કે આ બ્રાહ્મણ છે ને એને કેટલો જાણકાર છે. એટલે યશોદાએ બલરામજીને પોતાના ખોળામાં લીધા અને રોહિણીજીએ કૃષ્ણને પોતાના ખોળામાં લીધા. પણ ગર્ગાચાર્યએ પહેલા જોયું બલરામ એની આંખો ચકર કરી. બે મલ્લો યુદ્ધ કરે ને ત્યારે એક મલ્લ બીજા મલ્લની આંખમાં જોવે, અને આંખમાં જેને તેજ હોય ને એ જીતી ગયો. રિઝલ્ટ ક્યાં થઈ જાય? આંખો જેટલી પાવરફુલ એટલો માણસ પાવરફુલ, અને આંખો જેટલી ડલ એટલો માણસ ડલ. આની આંખો ચકર જોઈને ગર્ગાચાર્યએ કહ્યું કે આ યશોદાના ખોળામાં બેઠો છે ને એનું નામ બલરામ. લાવો ભૈયા પાડો, બલરામ પાડો, બલમાં પૂરો થશે અને કૃષ્ણ તરફ આકર્ષણ. હવે શ્રી કૃષ્ણ વીર મદનું ન બીજા ઘાટકો ઘડતું, જડાયું કૃષ્ણ કીર્તનમાં ન બીજે કાયા થડતું. મધુનું ગાન થઈ ગુલતાન જ્યારે પ્રેમથી ગાતો, નિહાળી નૃત્ય વાતા કૃષ્ણનો આનંદ ઉભરાતો. હવે શ્રી કૃષ્ણ વીર મદનું ન બીજા ઘાટકો ઘડતું, જેની આંખો હરિદર્શન કી અખિયાં, હરિદર્શન કી પ્યાસ. તારે સમજવાનો કે ઠાકોરજી તમારાથી દૂર નથી. જેની આંખો મંગળાથી શહેર સુધી લાલાને ગોતતી લે, ત્યારે સમજવાનું કે લાલો એને મળશે ને મળશે. એક બ્રાહ્મણ દ્વારકામાં ગયો દર્શન કરવા. આ વૈષ્ણવોનું શ્રીનાથજીમાં જાય અને દર્શન બરાબર ન થાય ને તો દુઃખી થઈ જાય. મને વાંચા ના આવી. પછી બીજી કે હમણાં શિંગારના દર્શન થશે, ગોવાના દર્શન થોડા બંધ થઈ ગયા, હવે શિંગારના થશે લે. તો આ બ્રાહ્મણ સવારના મંગળાના દ્વારકાધીશના દર્શન કર્યા, એને મજા ના આવી. શિંગારના દર્શન કર્યા, ગોવાના, શિંગારના, રાજભોગના, રાતે શયનના દર્શન કર્યા, તોય મજા ના આવી. એટલે ધર્મશાળામાં એ વખતે તો સુતા હતા, ધર્મશાળામાં ડૂગું મૂકી ગયું, રોયો. ભગવાન આજે મને તારા દર્શનમાં મજા કેમ નથી આવતી? દ્વારકાધીશે કાનમાં કહ્યું, હું અહીંયા હોઉં તો તને મજા આવે ને. હું અહીંયા જ નથી, હું દ્વારકામાં જ નથી, તો પ્રભુ તમે ક્યાં છો?
એકવાર ખબર પડી કે ભગવાન અહીંયા છે, પછી વૈષ્ણવ ચાલ્યો રે. ત્યાંથી એ જમાનામાં ઘોડાગાડી ને ગાડું ને આ કરતા કરતા 6 મહિને પંઢરપુર પહોંચ્યા. પૂછતા પૂછતા એકનાથનું ઘર, શિખંડીઓ બહાર ગયેલો. એકનાથજી પૂજામાં બેઠા હતા. એની પત્નીને કહ્યું આ એકનાથનું ઘર છે કે હા. તો કે તમારા ઘેર શિખંડીઓ છે? હવે તમારા ત્યાં કોઈ પૂછવા આવે તમારા ઘેર રામદો છે? તો શું કહો? ભાઈ છે, બહુ સારો છે. 5 પછી વધારે આપણી લઈ ના જતી, મારું બધું ગોઠવાયું. આવું પેલા ને કહ્યું બહુ સારો છે, લઈ ના જઈશ. અરે પેલો કામણ હસવા માંડ્યો, ખડખડાટ. અરે ભૂદેવ કેમ હસો છો? અરે માં, ત્રિભુવનનો નાથ તારા ઘેર છે. આ શિખંડીઓ કોઈ બીજો નથી. એકનાથજી આવ્યા. શું બોલો છો? હા, હું દ્વારકાથી ચાલતો 6 મહિનાની મજલત કાપીને આવ્યો છું. અહીંયા શિખંડિયાના દર્શન કરવા આવ્યો છું. મને શિખંડિયાના દર્શન કરાવો. એકનાથજીને ચક્કર ચડી ગયા. મારા ઠાકુર, મેં તારી પાસે ભોગ બનાવડાયો, રાજભોગ આ તે બધું તે કર્યું. તારી પાસે પાણીનું કાવડમાં લાવ્યું. તું જ ભગવાનને ધરાવતો, આપતો, બધું તું કર્યું. તારી પાસે આટલી બધી સેવા કરાઈ. શિખંડિયા તું ક્યાં છું? આ બાજુ એકનાથજી દોડ્યા. ના, અત્યારે પંઢરપુર નાનકડું ગામ છે. એ વખતે તો હાવ નાનું હતું. કોઈ કે બજારમાં જોયો, કોઈ કે અહીંયા જોયો, કોઈ કે ગોદાવરી કિનારે જોયો. પણ એકવાર હરિની ઓળખાણ થયા પછી હરિ મેળવવો કઠિન છે. 1:30 વાગ્યા સુધી ફર્યા છે. 1:30 વાગે 3 જણા પાછા આવ્યા. પાછા આવીને રોવા લાગ્યા. અને એકનાથજી મહારાજે હાથમાં ગંગાજળ લીધું. મેં મનસા વાચા કર્મણા હે વિઠ્ઠલ તારી સેવા કરી હોય ને તો હે શિખંડિયા તું મને દર્શન આપ. બ્રાહ્મણે કહ્યું હું સાચા હૃદયથી દ્વારકાથી અહીંયા આવ્યો હોઉં તો અમને દર્શન આપો. એકનાથની પત્નીએ કહ્યું અમારા ઉપર પ્રેમ હોય તો અમને દર્શન આપો. ત્યાં તો ઠાકોરજીની છબીમાંથી એકનાથની માને સામે શિખંડીઓ પાણી ભરીને આવતો હોય એમ ઝૂલતો ઝૂલતો આવવા લાગ્યો. અને શિખંડિયાને જોઈને પેલો બ્રાહ્મણ પગમાં પડ્યો. એકનાથજી પગમાં પડ્યા. એકનાથની પત્ની પગમાં પડ્યા. સાચા હૃદયથી પરમાત્મા તરફ વળીએ એ સાચી નિષ્ઠાથી ફળે. ભજન ભક્તિ ને જ્ઞાન સદા ગુડા સત્સંગથી એ અળપાશે અજ્ઞાન. ભગવાન ભાવનો ભૂખ્યો છે. એ ભાવ ભૂખ્યા ભગવાન છે. ભાવે જટવી જાય ભાવ ભાવી ભગવાન તો એ ઘર ઘર દોડ્યા. ઈશ્વર ભાવનો ભૂખ્યો છે. અને આ વૃંદાવનની છેલ્લી લીલા એ સુખિયા માલણની લીલા છે. માલણ છે ફૂલ ફળ વેચનારી, ગરીબ છે. પણ જે ઠાકોરજીથી ભરાયું હોય ને એને ગરીબ ના કહેવાય. જે ઠાકોરજીના નામથી ભરેલું હોય એને સુખિયા જ કહેવાય. તો માલણનું નામ સુખિયા માલણ. ગર્ગાચાર્યને કહ્યું કે મને એકવાર લાલાના દર્શન કરાવો ને. ગર્ગાચાર્ય કે જો ભાઈ તારે તું દૂધ વેચવા જાય, ફ્રૂટ વેચવા જાય, ફળ ફૂલ વેચવા જાય ને ત્યારે નંદાલયની આજુબાજુ 7 ચક્કર કાપી અને જવાનું. 7 વાર પરિક્રમા કરજે અને મારા આશીર્વાદ છે લાલો તને મળશે મળશે ને મળશે. પેલા એને કે કર્યું કે ફળ ફૂલ વેચવા જતા એ લાલાના શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ એક આંટો, બીજો આંટો, એક દાડો, બીજો દાડો, 1 મહિનો પૂરો થયો એટલે લાલો બહાર આવ્યો. લાલો બહાર આવીને કહે છે માં માં મુझे ફળ દો, મને ફળ આપો. ભગવાનને ભૂખ લાગતી નથી પણ યશોદા બનીને ભગવાનને જમાડો અથવા એ જરૂર જમશે. જનાબાઈ બનીને તમે ભગવાનને રાખો. ભગવાન ખીચડો પણ ખાધો છે. ભોગવો ખીચડો ભગવાનને ધરાઈએ છે. તો ઈશ્વર બી ભાવ ભૂખ્યો ભગવાન છે. પ્રેમથી આપણે કહીએ ને આરોગો નંદલાલ, પણ પ્રેમથી જમાડો. પ્રેમને વસ થઈ જાય, મારો
ત્યાં ચૂલા ઉપર ગંદી ગાયનું દૂધ હતું. આ બહેનો ગમે એટલી પૈસાદાર હોય પણ જો દૂધ ઉભરાય ને તો દોડે. ક્રિકેટર તો બોલ પકડવા શું દોડે એમ એવી છપાટ મારે. અને જે ખાટલાનો છેડો સાણસી મળી ના મળી નહીં કરે એમને મેં ઉંચકી મૂકી. આ માં યશોદાએ દાદા મૂકીને દોડી ઉંચકીને મૂકી દીધો. ત્યાં લાલાને ખરાબ લાગ્યું. દૂધ પીતો હતો ને મને પણ એ લાલા માટે ગંદી ગાયનું દૂધ તારું જ હતું, તારે જ પીવાનું હતું. પણ લાલાને ગુસ્સો આવ્યો અને એના જે હતો એ છૂટો માર્યો. ગોળી ફૂટી, ભમ્મ કરતી ગોળી ફૂટી અને બધું ઢોળાયું. માખણ દહીં બધું માં દોડ્યા. હવે અહીંયા માખણ ને બધું દહીં ને બધું પડ્યું હતું ઢોળાયેલું. માં લપસ્યા એવા પડ્યા એટલે ઓર ગુસ્સો. લાકડી લીધી અને દોડવા માંડી. વલ્લભાધીશને આ ચિત્ર ગમ્યું નથી. વલ્લભાધીશે કહ્યું એક ગોવાલણ, માં યશોદા નથી વાપર્યું, એક ગોવાલણ લાલાની પાછળ છડી લઈને દોડી. એક ગોવાલણ લાલાની પાછળ છડી લઈને દોડી અને ત્યાં તો હાથમાં આવ્યો. આગળ લાલો પાછળ. અને મારા પિતાજી લખ્યું છે માખણની ચોરી કીધી માએ લાકડી લીધી. માખણની ચોરી કીધી માએ લાકડી લીધી. ગડબડ દોડે છે કુંવર કાનો વાલાજી મારો. પ્રેમના તાતણે બંધાણો. કેને બંધાય? પ્રેમના તાતણે બંધાણો વાલાજી મારો. પ્રેમના તાતણે બંધાણો. માતાને થાકી જાણી પકડાયા સારંગ પાણી. માતાને થાકી જાણી પકડાયા સારંગ પાણી. દામોદર ઢોર રે બંધાણો વાલાજી મારો. પ્રેમના તાતણે બંધાણો વાલાજી મારો. પ્રેમના તાતણે આને બાળકો હોય ને તો એક જ તાતણો છે. પ્રેમના તાતણે બંધાણો વાલાજી મારો. પ્રેમના તાતણે એને પ્રેમથી બાંધો. અને આ પ્રેમમાં એટલી તાકાત છે કે ગિરિરાજ ધરણ પોતે કચ્છની આંગળી ઉપર આખો ગિરિરાજ ધરણ એ ગોકુળના માધાના પ્રેમને જોઈને શાંતિ કોણ નથી. સુંદર રીતે બધા જ આજે તો ખૂબ જાણો છે. હવે માએ ખાંડણીએ બાંધ્યો. પેલી ગોપીઓ કેમ ને અમારા ત્યાં એક મટકી હતી ને, હું તને 2 મટકી આપું પણ લાલાને મારીશ નહીં, લાલાને બાંધીશ નહીં. 2 મટકી તારી પાસે રાખ. હવે મારે મારા છોકરાને શીખવાડવાનું છે. બધા ચોર કરશે તો મારા છોકરાનું નામ બગડશે. અને ખરેખર દામોદર દોરડે ને 2 આંગળ ફૂટ્યા. દોરડું લે ને 2 આંગળ. ત્યાં સુધી અહંતા અને મમતા છે ને ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. એને બાંધવા તો પ્રેમનો તાતણો જ જોઈએ. એ સિવાય એ દામોદર નથી બનવા. અને ખરેખર આગળ વાત આવશે કે અક્રૂરજી લેવા આવ્યા અને બધા બેઠા અને કંસના યજ્ઞમાં જવાનું હતું. ત્યાં રથ ચાલુ થઈ ગયો. યશોદા પાછળ દોડીને કહે છે પેલું ભૂલી જજે. લાલો ઉતર્યો. શું ભૂલી જાઉં? બેટા મેં તને બાંધ્યો તો ને એ ભૂલી જજે. રોતા કૃષ્ણએ જવાબ આપ્યો માં હું બધું ભૂલી જઈશ પણ એ કદી નહીં ભૂલો. કારણ કે ત્રિભુવનમાં કોની તાકાત છે? આ ત્રિભુવનમાં કોની તાકાત છે? મને બાંધે. માં પ્રેમના તાતણે તે મને બાંધ્યો છે. હું તને કદી નહીં. આ લાલાની માખણ લીલા દિવ્ય લીલા છે. હાર્દિક આ એક પિતાજીનું ભજન તું ગા. આવો વૈષ્ણવ આચાર્યને પણ આ ભજન બહુ ગમતું અને એની સામે પણ હાર્દિકે ગાયું છે. હા થનક થઈ નાચે નટવર નંદ તન
जन हर खाई प्रभु ने पधरावे पारणीए रे। शब्द જોઈતા હોય આ બાલકૃષ્ણનું પારણા ગીત છે, મારા પિતાજીએ લખ્યું છે અને કડીવાળા મહારાજશ્રીએ એને વંદમ સદનમાં ગવડાવ્યું હતું અને નાદનો પણ એનાથી રાજી થયા હતા. આ એ આપણે પદ લીધું. थनक थनक थई नाचे नटवर नंदगणी आगणिये रे। थनक थनक थई नाचे थनक थनक नाचे नटवर नंदगणी आगणिये रे। मधुर मधुर मोहन छोटा नहीं घराए मधुर मधुर मोहन छोटा नहीं घराए मधुर अंसखी रंगत पूजा मधुर अंसखी रंगत पूजा मधुर मधुर लगाए
કમલમાં ચિત્ત રહે. ઠાકોરજીના ચરણમાં વૈષ્ણવ દર્શન કરે ને, જો ચરણના દર્શન ના થાય એટલા બધી કે ચરણના દર્શન, ચરણ કમલમાં ચિત્ત રહે તો થઈ જાય જ્ઞાન રે. ઠનક ઠનક થઈ નાચે નટવર નંદ તને આંગણીએ. ગોપી જન હર ખાઈ પ્રભુને પધરાવે પારણીએ રે. આ ગોકુળમાં આ બધા તો એવા હતા જ્યાં વરસાદ પાણી હોય ને ત્યાં ત્યાં અને ત્યાંથી પછી વૃંદાવનમાં આવ્યા. ધન્ય વૃંદાવન. આજે પણ વૈષ્ણવ લાલાએ વૃંદાવનમાં સીવેલા કપડાં પહેર્યા નથી. લાલાએ પગમાં ચંપલ બૂટ પહેર્યા નથી. અને આજે પણ લાલા વખતની યમુના મહારાણી ત્યાંથી વહી રહી છે. તો આ વૃંદાવનમાં જે વૈષ્ણવો જાય છે ને તો પહેલા ચપટી ધૂળ દઈ માથે અને વૃંદાવનમાં મહિમા તો રાધાજીનો મહિમા. આજે પણ વૃંદાવનમાં કોઈ રિક્ષાવાળો ઘોડાગાડીવાળો આગા કશો ના બોલે. રાધે 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 राधे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. बताते हुए ओ राधा तेरा श्याम देखा. बताते हुए राधा तेरा श्याम देखा. किसी ने मेरा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा तेरा श्याम हमने गोकुल में 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 देखा. गोपिया चराते हुए ओ राधा तेरा श्याम देखा. गोपिया चराते हुए राधा तेरा श्याम देखा.
ખાલે છોટી છોટી ગૈયા છોટે છોટે વાલ. હવે તો વાછરડાને નામ પડ્યું ગોપાલ. ગોપાલ અષ્ટમીના દિવસે એને વાછરડા ચરાવવાની છૂટ મળી. ભગવાન કૃષ્ણ એ બધી ભગવાન ભગવાન કૃષ્ણ ગોપાલ નામ છે. કોઈ પણ જગ્યાએ તમને એ કહું, રામજી મંદિરમાં પૂનમ અને અમાસ બે દિવસ મારા જરૂર કૃષ્ણ કન્યા લાલ કી જય. અષ્ટમીના દિવસે લાલાને પેલા વાછરડા ચરાવવાની છૂટ. અને ભગવાન કૃષ્ણ કહે છે જો કળિયુગમાં સુખી રહેવું હોય તો બિલકુલ ગાયને ત્રાસ ના આપશો. ગાયની સેવા કરજો. હું તો જ્યાં જ્યાં મેં આ ભગવાને મને ઠાકોરજીએ 100-125 કથા કરાવીને ત્યાં પૂછે ચાર્જ શું? લોકોનું તો આવું જ હોય છે, તમારો ચાર્જ શું? મારો ચાર્જ એક. તમારી કથાનો સમય તમે 6 મહિનાનો આપ્યો હોય ને તો 6 મહિના સુધીમાં તમારે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ. હા, તમે જે જય શ્રી કૃષ્ણ જે ભગવાનને હોય એના 1.25 લાખ તમારે જાપ કરવાના આપે. બીજી તમારા ઘરની બહાર એર કુલર મૂકાવો, ત્યાંથી પાણી પીશે. પાણીની સેવા બહુ મોટી સેવા છે. દ્વારિકામાં રુક્ષ્મણીનું મંદિર છે. ત્યાં રુક્ષ્મણીના મંદિરમાં લખ્યું છે કે જેને પાણીની સેવા કરીને એ જગ કરી ગઈ. પાણી પાવ. તારા આંગણા પૂછી કોઈ આવે તો હોકારો મીઠો દેજે, એને પાણીના પાજે પાવ પાણી. તો બીજું તમે પાણીનું એક ગોઠવણ કરાવો. મૂંગા પ્રાણી પીશે. ત્રીજું 2 રૂપિયાનો કે 5 રૂપિયાનો પૂરો આવે છે, ઘાસનો પૂરો. એ તમે નક્કી કરો તો 1 વર્ષ સુધી ઘાસ ખવડાવીશ. હું ગાયને વર્ષ સુધી ઘાસ ખવડાવીશ. સાહેબ, ગાયને ખવડાવેલું ઘાસ કે એમાં 200-500 રૂપિયા ખર્ચ, એ ખર્ચ નથી, અનેક ગણો થઈને મળશે. હમણાં જ વૃંદાવન, વારાણસીમાં, કાશીમાં અમે કથા કરી રહ્યા. ત્યાં શિવ અને પાર્વતીના લગ્નમાં જે પૈસા ભેગા થયા હતા ત્યાં ઘાસચારો માટે હતું. તો અમારી રામજી મંદિરની બહેનોએ કહ્યું આપણે રામજી મંદિરમાં જ ખવડાવો ને. તો રામજી મંદિરમાં ગાયના ઘાસ માટે હમણાં જ લાવી મૂક્યા. તમને વિનંતી કરું છું કે આ પુણ્ય છે, ગાયના ઘાસ ખવડાવવાનું પુણ્ય છે. અને તમે ના કરી શકતા હોય તો અમારા જેવાને કહેવો અને બધા ભેગા થઈ ગાયને ઘાસ ખવડાવી શકાય. તમારી વરસગાંઠ છે, તમારા પિતૃનું શ્રાદ્ધ છે. આ જેમ આ બેને જે વિચાર કરીને આઠમ ગઈકાલે ઉજવી છે, એનો સમગ્ર પરિવારે એના પર આશીર્વાદ આપ્યા છે. કુટુંબના જેટલા થઈ ગયા એટલા આ માતાઓની સેવા કરો. અમે વર્ષોથી માને સાડી આપવાનું કામ કરીએ છીએ. દિવાળી પહેલા 2 દિવસ પહેલા આવી જઈએ અને ધનતેરસના દિવસે. અને પાછો કહું કે વર્ષાબેન તમે તમારા હાથે જ આપો, ફલાણાબેન તમે તમારા હાથે આપો, જેથી તમને થાય. અને એક સારો પ્રવાસ શરૂ કરો ને તો ઈશ્વર એટલી બધી મદદ કરે છે કે આજે 30-35 વર્ષ થઈ ગયા આ કામ નિત્ય ચાલુ રહ્યું છે. અને આ સેનાથી લાભ છો. એક તો હરિગુણ ગાવા મળે છે, પહેલો લાભ. દર વર્ષે હું તમને કહી રાખું, બહુ ઓછામાં પણ સરસ રીતે માતાઓને અહીંયા કથા તમે ધારો તો કરાવી શકો. આ બીજો લાભ. ત્રીજો લાભ, તમારું તન મન ધન છે ને જાણે ચોખ્ખું થઈ જાય. તન પણ ચોખ્ખો, મન પવિત્ર બને અને ઠાકોરજીની કૃપાથી ધનનો તમારા ત્યાં પ્રસાદ થાય. કોઈ જગ્યાએ તમારે આમ આપી શકો આવું ભગવાન ગોઠવી આપે છે. તો આવા સારા સત્કાર્યોમાં પૈસા જશે ને તો ડોક્ટરના બિલ નહીં ભરવા પડે, વકીલના કેસોમાં પૈસા નહીં ભરવા પડે. અને આ સત્કાર્ય છે, એમાં અમારી સાથે જોડાવો પૂજન પરિવાર.
ઓનમ અને અમાસ બે દિવસ રામજી મંદિરમાં ભેગા થઈએ છીએ. પહેલા મારા ઘેર 11ના ભજન રાખતો, પણ ઘર નાનું એટલે મંદિરમાં જાય છે. આ બધા સત્કાર્યમાં આપણે જોડી આવીએ અને ભગવાનને યાદ કરીએ કે કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ગાયોને ચરાવવા નીકળ્યા છે અને એટલા માટે છોટી છોટી ગૈયા, છોટે છોટે બાળ, બીજ મેં મેરો મદન ગોપાલ. બધા સાથે ગાઈશું. આઈએ ગાયની સેવા કરીશું, નક્કી કરીએ અને એનો छोटी छोटी गैया छोटा सा मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटा सा मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटा सा मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटा सा मेरो मदन गोपाल. आगे आगे गैया पीछे पीछे बाल, आगे आगे गैया बीच में मेरो मदन गोपाल. बीच में मेरो मदन गोपाल. छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटा सा मेरो मदन गोपाल. छोटा सा मेरो मदन गोपाल. घास खाए गैया दूध पीए ग्वाल, घास खाए गैया दूध पीए ग्वाल. मक्खन खाए मेरो मदन गोपाल. मक्खन खाए मेरो मदन गोपाल. कृष्ण कन्हैया लाल की जय. श्याम सुंदर यमुने महारानी की जय. આ યમુના કિનારે ગાયો ચરાય છે અને આવી પવિત્ર જગ્યાએ પણ ઘણીવાર બકાસુર, અઘાસુર, ધેનુકાસુર આવી જતા હોય છે. ભગવાને ભાગવતમાં આપણને ઇશારો કર્યો છે
કે ભાઈ ભગવું જોઈને વંદન કરવા દોડી ના જશું. ભગવું જુઓ અને એના આચારો, પ્રથમો, ધર્મ, આચાર વિચાર જોજો, એના સંસ્કાર જોજો. પિતાજીએ તો બહુ કડક શબ્દમાં લખ્યું છે કે તું ટીલા ટપકા પહોંચ કરે, કર્મ માળા લઈ નિત્ય ફરે, ધન હરામ નું હંમેશ હરે, તો ભવસાગર ને કેમ કરે? પાછો વળ ભાઈયા ડંબર થી, તુજે ભક્તિ માં ભનિવાર. સાહેબ ટીલા ટપકા કરવાથી ભગવાન મળી જતો નથી. ન કરવા જોઈએ નહીં. અખંડ સૌભાગ્યવતી સ્ત્રી જો ચાંદલો ના કર્યો હોય તો એની સાસુ કહેશે બેટા ચાંદલો કર. એને મંગળસૂત્ર ન પહેર્યું હોય તો સાસુ કહેશે બેટા મંગળસૂત્ર પહેરો. ત્યાં સુધી સૌભાગ્યવતી છું, હું કોઈની થઈ છું, ત્યાં સુધીનો તમારો એ શોભા આપશે. એમ હું વૈષ્ણવ છું અને મેં વૈષ્ણવી તિલક કરી કે મારે મેં તુલસીની માળા ધારણ કરી, આ બહુ સારી વાત છે. પણ આખા શરીરે તમે જુઓ 8-8, 10-10 માળાઓ પહેરી હોય, શરીરે ધારણ કર્યા હોય. આ નટ બનીને નથી જવાનું. નટવરને મળવા જવું હોય તો ભક્ત બનીને જવાનું છે. જે ભક્ત છે એના માટે ઈશ્વરના દરવાજા ખુલ્લા છે. તો બકાસુર, અઘાસુર. બકાસુર એટલે બગલો, સફેદ હોય, એક પગે ઊભો હોય. તમને એમ થાય કે આ કેવી ભગવાનમાં તલ્લીન થઈ ગયો છે, પણ એને ભગવાનને કઈ સંબંધ ના હોય. એની નજર માછલા ઉપર હોય, માછલું પકડે. એમ મને કહેતા દુઃખ થાય છે. પણ તમે આ ધર્મના સ્થળોમાં મથુરા જાઓ, ચોબાના જો હાથમાં આવી ગયા તો અમદાવાદ આવવાના પૈસા ના રહેવા દે. તમે અમે જગન્નાથપુરી ગયા હતા. જગન્નાથપુરી ભગવાનને ભગવાનને તમારે પ્રસાદ ધરવો હોય તો પહેલા સોની નોટ ઉપર સોની નોટ મૂકીને આપ્યો, પછી ત્યાં ધરાઈને પાછો આવ્યો. જો પાછો જવા તો બીજા 100 રૂપિયા મૂકો અને પાછો લઈ. આ મને કહેતા દુઃખ થાય છે કે ભગવાનના સ્થળોમાં આવા ભગતો કેટલા છે અને આ વૈષ્ણવના હૃદયને દુભાઈ નાખે છે. તો એક વસ્તુ દદામી દિવ્ય ચક્ષુ, તમને આંખો આપી છે અને એ આંખો દ્વારા તમે ઘરમાં ઠાકોરજીને કેમ ના બોલાવી શકો? ઠાકોરજી બધે જાય તો તમારા આંગણામાં કેમ ના આવે? અને એટલા માટે જાત્રાએ જાઓ, પણ એક તો સમૂહમાં જાઓ. એકલા કદી કોઈએ જાત્રાએ જવાય નહીં. સમૂહમાં જાઓ. સમૂહમાં તમારી કાળજી લેવાય. તમને યોગ્ય આપણો ગુજરાતી ખાવાનું આ ગુજરાતની બહાર ગયા ને પછી મોઢામાં ન જાય. જે લોકોને ખોરાક હોય એ લોકો જાણે. પણ આપણા માટે પહેલામાં જો તમે સમૂહમાં હો. અમે હમણાં ત્યાં ગયા હતા બનારસ, 135 જણા હતા. રસોઈઓ પણ સવારનો નાસ્તો, પાકું જમણ, સાંજનો. કોઈ જગ્યાએ કોઈ માંદું ન પડે. ઉતરવાની શ્રેષ્ઠ વ્યવસ્થા. કોઈ જગ્યાએ દર્શન કરવા 10-10, 8-8 જણ સાથે જાય દર્શન કરવા, એટલે એમાં કોઈ ચિંતા નહીં. હા, વજન વધી ભાઈ આવ્યા હતા એને એ આનંદ કરે છે. પણ બકાસુર ભગવાન એવા બંગલાની ચાંદથી ચીરી નાખે છે. અઘાસુર અજગર ને અજ એટલે બકરો. અજગર એટલે બકરાને આંખો ગળી જાય એને અજગર કહેવાય. પણ અજગર આળસુ પ્રાણી છે. એ કોઈ શિકાર કરવા ઝપ મારતું નથી, પણ એના મોઢામાંથી વાસ છૂટે. બકરું સૂંઘતું એના મોઢામાં મોઢું ખોલે એટલે 3 વાર માથું, બકરું એના માથામાં 3 વાર માથું આમ કરે. 3 વાર માથું ફેરવ્યા પછી અજગર મોં બંધ કરે અને ભરડો લે. આ સંસારમાં પણ ખરાબ કામ કરનારાઓ કોઈ જાહેરમાં નથી હોતા. દારૂ આ એરિયામાં વેચાતો હશે પણ કોઈ જાહેરાત નથી. દારૂ પીનારો શોધતો સૂંઘતો પૂછતો ત્યાં જાય.
અને ટેવ પડ્યા પછી ખરાબ જુગારની, દારૂની, વર્દી મટકાની આ બધું નાશ તરફ. મારા ગુરુજીના આશ્રમમાં જ્યારે કથા કરતો હતો ત્યારે સિંધી ભાઈ આવ્યો, કોક ઉકી જણ મહેશભાઈ તમે કહ્યું ને કે આ દારૂ વાળો કોઈ સામેથી જાય છે, લોકો હોતા હોતા વર્દી મટકું ક્યાં રમાય છે મને તમને ખબર નહીં હોય, છતાં મોટા પ્રમાણમાં રમાય છે જુગાર ને બધું. તો કે મેં પણ મારે બહુ પૈસા ખોયા અને મારી પત્ની જતી રહી, મારા છોકરાઓ પિયર, મારા પત્ની પિયર જતી રહી, હું બહુ દુઃખી થઈ ગયો. હું શું કરું? તો કહું જો ભાઈ મારી પાસે કોઈ કળા નથી, જે કળા છે ને આ પોથીમાં છે. તમે આવો ને આ પોથીને સમજો. આ પોથી માથે મૂકીને કેમ વૈષ્ણવમાં નાચે છે. મેં કહું આ પોથીને તું પગે લાગ અને નક્કી કર કે હવેથી હું ખરાબ માર્ગે નહીં ચાલું અને તારો તરતી બદલાય અને હું તું ભેગા થઈએ તો તું મને બોલાવશે તો હું મારી ભાગવત કથામાં બધાને કહીશ. 3 વર્ષ પછી હું કાનપુર સ્ટેશનેથી મેં આણંદથી અમદાવાદ આવ્યો. શિખાબેન ગયો તો આણંદ આવતો સ્ટેશનની બહાર ચાની અને બિસ્કીટની લારીમાંથી એક સિંધી ભાઈએ બૂમ મારી, એ મહેશભાઈ, એ મહેશભાઈ, એ શાસ્ત્રીજી, એ શાસ્ત્રીજી. સ્ટેશને મારું કોણ ઓળખ્યું? પછી મેં કહું ભાઈ મને બોલાવ કે હા હું તમને જ બોલાવું છું. મેં કહું ભાઈ હું તને ઓળખતો નથી કે તમે મને નથી ઓળખતા પણ હું તો તમને ઓળખું છું. મેં કહું ભાઈ તું કેવી રીતે મને ઓળખે? એટલે કે તમે આ જગ્યાએ કથા કરી હતી ને અને મેં કહ્યું હતું મારું બધું લૂંટાઈ ગયું, તમે પોથીજીને પગે લાગવાનું કહ્યું હતું કે સીધી લાઈન પર આવી જા. જો પોથીજી મહેશભાઈ આજે રોજના 1000 રૂપિયા કમાવું છું, મારું બધું જેવું બધું પૂરું થઈ